સુરસુંદરી અને અમરકુમાર માટે આ પ્રથમ સમુદ્ર યાત્રા હતી. સંસ્કૃત કાવ્યોમાં તેમણે સમુદ્રના રોમાંચક વર્ણનો વાંચેલા હતા. ધર્મગ્રંથોમાં પણ સંસારને અપાયેલી સમુદ્રની ઉપમાઓ વાંચેલી હતી. સંસાર એક અનંત સાગર છે. આ શબ્દો પણ જૈનાચાર્યોના મુખેથી સાંભળેલા હતા. સાગરના ખારા પાણી જેવા સંસારના સુખ છે. આ ઉપદેશ પણ તેમણે સાંભળેલો હતો. અગાધ સાગર ઉપર 12 વહાણોનો કાફલો તીવ્ર ગતિથી વહી રહ્યો. સિંહલ દ્વીપની દિશામાં વહાણો આગળ વધી રહ્યા હતા. અમરકુમાર અને સુરસુંદરી પોતાના તૂતક પર ઊભા હતા. સૂર્યાસ્ત પૂર્વે ભોજનાદિથી નિવૃત્ત થઈ સંધ્યાકાલીન સમુદ્ર સૌંદર્ય નિહાળવા તૂતક પર તેઓ આવ્યા હતા. બંનેના મન આનંદ વિભોર હતા. હૃદય પ્રફુલ્લિત હતા. તીવ્ર ઈચ્છાની સંપૂર્તિ હવે થઈ હતી અને પ્રિય સ્વજનનું સાનિધ્ય હતું. ભાવોની અભિવ્યક્તિ કરવા માટે સાનુકૂળ વાતાવરણ હતું અને અનંત સાગરનો ઉછળતો ઉત્સંગ હતો. સુંદરી, કેમ મૌન ધારણ કર્યું છે? એકી ટસે ક્ષિતિજ તરફ જોઈ રહેલી સુરસુંદરીના કાને અમરકુમારના શબ્દો અથડાયા. તેણે અમરકુમાર સામે જોયું. તેની આંખોમાંથી નીતરતો સ્નેહરસ પીધો અને બોલી, નાથ, અતિ આનંદ વાણીને હરી લે છે. હું તો બીજી જ કલ્પના કરતો હતો. કઈ કલ્પના? કદાચ તું ઘરની સ્મૃતિમાં, માતા પિતાની સ્મૃતિમાં ખોવાઈ ગઈ હોય. એક પ્રિય સ્વજન કરતાં વધુ પ્રિય સ્વજનનું સાનિધ્ય મળે છે ત્યારે પેલું પ્રિય સ્વજન યાદ નથી આવતું. અને એક નવું આહલાદક અને મનોહર વાતાવરણ મળે છે ત્યારે પણ પૂર્વની સ્મૃતિઓ મનમાં નથી ઉભરાતી. સાચી વાત છે. વર્તમાનની મધુર ક્ષણોને માણવામાં તલ્લીન મન સ્મૃતિઓથી અલિપ્ત રહે છે. હવે આપણે અંદર ખંડમાં જઈએ. ચારે બાજુ અંધકાર છવાયો છે. અંદર બેસીને સાગરનો ઘૂઘવાટ સાંભળવાનો આનંદ માણીશું. બંને પોતાના શયનખંડમાં આવ્યા. પરિચારિકાએ શયનખંડમાં દીપકો પ્રગટાવી દીધા હતા. વસ્ત્ર પરિવર્તન કરી સુરસુંદરી અમરકુમારની પાસે બેઠી હતી. અમરકુમાર સુરસુંદરી સામે જોઈ રહ્યો હતો. સુંદરી શરમાઈ ગઈ. તેણે પૂછ્યું, કેમ મૌન છો? વિચારું છું. વિચારો છો કે જુઓ છો? બંને ક્રિયા સાથે કરું છું. શું વિચારો છો? તું સાથે આવી તે સારું થયું. પણ તમે તો ના પાડતા હતા ને સાથે નહીં ચાલવાની તો. એટલે તો કહું છું, મેં મારી જીદ ત્યજી દીધી અને તે તારી જીદ પકડી રાખી તે સારું થયું. પણ એ તો અત્યારે યાત્રામાં સારું લાગે છે. સિંહલ દ્વીપ જઈને જ્યાં વેપારમાં ગૂંથાયા કે? ના, ત્યારે પણ ખોટું નહીં લાગે. આખો દિવસ વેપાર કરીને જ્યારે થાક્યો પાક્યો ઘરે આવીશ ત્યારે તારું સાનિધ્ય મળશે. મારો થાક ઉતરી જશે, કંટાળો દૂર થશે. હું મારી જાતને ધન્ય માનું છું. જીવન પર્યંત ક્ષણે ક્ષણે આપને સુખ આપનારી બની રહું, આનંદ આપનારી બની રહું અને આત્મકલ્યાણમાં સહયોગી બની રહું. એ જ મારું જીવન બન્યું રહે એવી મારી મહેચ્છા છે. સુંદરી, મને એક વિચાર આવ્યો. કહો. કોઈ વિશિષ્ટ જ્ઞાની પુરુષ મળે તો મારે પૂછવું છે કે અમારા બેનો આવો સ્નેહ સંબંધ કેટલા ભવોથી ચાલ્યો આવે છે. અને હું પૂછીશ કે ભગવંત, અમારા નિર્વાણ સુધી આ સંબંધ અખંડ રહેશે ને? નહીં રહે. તે હું તમને નથી પૂછતી. કેમ? હું વિશિષ્ટ જ્ઞાની પુરુષ નથી? તમે પરોક્ષ જ્ઞાની છો, પ્રત્યક્ષ જ્ઞાની નથી. છતાં કહું કે જો આપણો મોક્ષ થવાનો હશે તો આ સંબંધ નહીં ટકે. શાથી? આપણો સંબંધ રાગજન્ય છે. રાગ દશા હોય ત્યાં સુધી વિતરાગ દશા પ્રાપ્ત ન થાય. રાગ દશા જાય તો વિતરાગ દશા પ્રગટે. એ વાત તદ્દન સાચી. ભલે રાગ જાય અને વિતરાગતા આવે, પરંતુ રાગ જાય અને દ્વેષ ન આવી જવો જોઈએ. મારે આ કહેવું છે. રાગ હોય એટલે દ્વેષ તો આવવાનો જ. રાગ દ્વેષ તો પાક્કા મિત્રો છે. એ બે તો વિરોધી ભાવ છે. છતાં એક વિના બીજાનું અસ્તિત્વ નથી. રાગ દ્વેષના અસ્તિત્વમાં પણ સંબંધ તો ટકે ને? સંબંધ અખંડ ન રહે. સંસારમાં સંબંધો અનિત્ય છે.
એક ભવમાં સંબંધ અખંડિત રહ્યાના દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં નથી મળતા? નવ ભવો સુધી સંબંધ અખંડિત રહ્યાના દ્રષ્ટાંતો હું જાણું છું. તો આપણો સંબંધ પણ અખંડિત રહેશે. મારી તો અંતરની એ જ ઝંખના છે. આ વિષમ સંસારમાં જીવાત્માની બધી ઝંખનાઓ સફળ થાય ખરી સુંદરી? તમે તો જાણે અત્યારે મહાત્મા બનીને બોલી રહ્યા છો. કારણ કે તને મહાત્માઓની વાણી વધુ ગમે છે. એટલે મને ગમે એવું જ બોલવાનું ને? હાસ તો સંબંધને અખંડિત રાખવા તારે પણ એવું બોલવાનું કે જે મને ગમતું હોય. એકબીજાના ગમા અણગમા જાણી લેવાના. હા, હવે આપણને તો સૂઈ જવાનું ગમશે. સવારે સુરસુંદરી વહેલી જાગી આવશ્યક કાર્યો પતાવીને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા. શુદ્ધ જગ્યા પર બેસી તેણે શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ શરૂ કર્યો. અમરકુમાર જાગ્યો. તેણે સુરસુંદરી સામે જોયું. શ્વેત વસ્ત્રો, ધ્યાનસ્થ મુદ્રા, પ્રશાંત મુખાકૃતિ, જાણે કોઈ યોગીની બેઠી હોય તેવી સુરસુંદરી દેખાતી હતી. અમરકુમાર પ્રસન્ન થઈ ગયો. સુરસુંદરીને જરા પણ વિક્ષેપ ન થાય એ રીતે તે ઊભો થઈને ખંડમાંથી બહાર નીકળી ગયો. સ્નાનાદિથી નિવૃત્ત થઈ અમરકુમાર મુખ્ય નાવિકને મળ્યો. બારે વહાણો અંગે જાણકારી મેળવી. સમુદ્રના હવામાનને જાણ્યું. ચંપાનગરીથી કેટલા દૂર આવ્યા તે પણ જાણ્યું. કુમાર શેઠ, આપણી પાસે આજનો દિવસ ચાલે એટલું મીઠું પાણી છે. આવતીકાલે આપણે એક દ્વીપ પર રોકાઈને પાણી ભરી લેવું પડશે. માર્ગમાં એવો દ્વીપ આવે છે? હાજી, યક્ષ દ્વીપ આવે છે. દ્વીપ પર મીઠું પાણી મળી રહેશે. તો આવતીકાલે ત્યાં જ મુકામ કરીએ. દ્વીપ સુંદર હશે. ખૂબ રમણીય દ્વીપ છે. ફળ ફૂલથી રચી પડેલા અસંખ્ય વૃક્ષો છે, ઉદ્યાનો અને ઉપવનો છે. પરંતુ એક મોટો ભય છે. શાનો ભય? યક્ષનો. શાથી? એ યક્ષ માનવભક્ષી છે. જ્યાં યક્ષને માનવની ગંધ આવી ત્યાં માણસનો ભોગ લીધે જ એને શાંતિ. એટલે કોઈ પણ યાત્રિક એ દ્વીપ પર રાત રહેતો નથી. તો આપણે પાણી ભરી લઈને ભોજનાદિ પરવારીને આગળ પ્રયાણ કરી દેવું પડે. દ્વીપ પર ફરી નહીં શકાય. અમે જ્યારે ભોજનની તૈયારી કરીએ ત્યારે આપ દ્વીપ પર પરિભ્રમણ કરી શકશો. એકાદ પ્રહરનો સમય મળી જશે. એ વાત બરાબર છે. કુમાર શેઠ, તે છતાં જાગ્રત તો રહેવાનું જ. સાવધાની તો પૂરેપૂરી રાખવાની. યક્ષ તો ઈચ્છે તે આવી શકે ને. પરદેશમાં તો ભાઈ સદૈવ જાગ્રત રહેવું પડશે. અમરકુમારે સમુદ્રની સપાટી પર તરતા પોતાના બારે જહાજો ઉપર નજર નાખી અને વ્યાપારના વિચારોમાં ડૂબી ગયો. જ્યારે પરિચારિકાએ આવીને કહ્યું, દુગ્ધપાનનો સમય થઈ ગયો છે. દેવી આપની પ્રતીક્ષા કરે છે. ત્યારે તે વિચાર નિદ્રામાંથી જાગ્યો અને ઝડપથી ભોજન કક્ષમાં પહોંચ્યો. સુરસુંદરી તેની રાહ જોઈને બેઠી હતી. નાથ, શું કોઈ વેપારી આવી ચડ્યો હતો જહાજ પર? વેપારીઓ આવી ચડશે ત્યારે તો મારે દૂધ પણ ત્યાં જ મંગાવી લેવું પડશે. હું જ લઈને હાજર થઈશ આપની સેવામાં. અમરકુમાર હસી પડ્યો. બંનેએ દુગ્ધપાન કર્યું અને અમરકુમારે સુંદરીને યક્ષદ્વીપની વાત કરી. તે શું આ વાત સાચી હશે? સાચી હોઈ શકે. નાવિકોને અનુભવ હશે ત્યારે કહેતા હશે ને. અનુભવ હોત તો નાવિક જીવતો જ ન હોત ને. એણે જાણ્યું હશે કે એ યક્ષ માનવભક્ષી છે. એ યક્ષને બીજું કંઈ ખાવા નહીં મળતું હોય કે માણસને ખાઈ જાય છે? એ ખાતો નહીં હોય, મારી નાખતો હશે. કેમ? માનવજાત પર દ્વેષ હશે. શાથી? પૂર્વજન્મમાં માણસોએ એને દુઃખ દીધું હશે, માર્યો હશે, હળધૂત કર્યો હશે. એનાથી એના મનમાં માનવજાત ઉપર દ્વેષ જાગ્યો હશે. વેરની આગ ભભૂકી ઉઠી હશે. બદલો લેવા માટે તડપી રહ્યો હશે. સાચું નિદાન કર્યું તમે. આવું મેં ધર્મગ્રંથોમાં વાંચેલું છે. વળી આ દ્વીપ પર એનો અધિકાર હશે. એની રજા લીધા વિના જે કોઈ આ દ્વીપ પર આવતું હશે એને એ મારી નાખતો હશે. પણ એની રજા લેવા જાય કોણ? કેવી રીતે જાય? એ શું પ્રત્યક્ષ જ રહેતો હશે? દેવો તો માનવીની આંખે જ ન દેખાય ને. દેખાય પણ ખરા અને ન પણ દેખાય, છતાં એની અનુજ્ઞા લઈ શકાય. અજાણી ધરતી પર રહેવું હોય તો આ ધરતી પર જે દેવનો અધિકાર હોય
તે દેવ મને અનુજ્ઞા આપો, મારે આ ધરતી પર રહેવું છે. આટલું બોલો એટલે અનુજ્ઞા મળી ગઈ એમ માની લેવાનું. તો આપણે પણ એ રીતે અનુજ્ઞા લઈને જ એ દ્વીપ પર ઉતરીશું. પછી તો યક્ષ આપણને નહીં મારે ને? જો ક્રૂર હોય તો મારે પણ ખરો. તો આપણે રાત નહીં રોકાઈએ. રાત રોકાવાની જરૂર પણ નથી. ત્યાં આપણને એ દ્વીપ પર ફરવાનો 1 પ્રહર જેટલો સમય મળી જશે. ખૂબ જ રમણીય દ્વીપ છે. આપણે 2 ફરી આવશું, ભોજન કરી લઈશું અને વહાણને હંકારી મૂકીશું. ભલે, ત્યાં ભોજન માણસો બનાવશે, આજે તો હું બનાવીશ. એમ કહીને સુરસુંદરી રસોઈ ઘરમાં રસોઈની તૈયારીમાં પ્રવૃત્ત થઈ. અમરકુમાર મંત્રણા ખંડમાં ગયો, મુનિમોને બોલાવ્યા અને વ્યાપાર અંગે વિચાર વિમર્શ શરૂ કર્યો. અનુભવી મુનિમોએ સિંહલ દ્વીપના વેપારીઓની રીત રસમો વર્ણવી, ભયસ્થાનો પણ બતાવ્યા. તે દ્વીપની રાજનીતિ સમજાવી, વ્યાપારિક નીતિ અને રીતિનો ખ્યાલ આપ્યો. અમરકુમાર એકાગ્ર ચિત્તે સાંભળતો રહ્યો. પિતાજીના મુનિમો પર અમરકુમારને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. વહાણો યક્ષદ્વીપ તરફ આગળ વધી રહ્યા હતા કે જ્યાં ન ધારેલો ન કલ્પેલો ધરતીકંપ થવાનો હતો સુરસુંદરીના જીવનમાં.